આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના ડભોઈ રોડ પર નજીકના સાલપુરા ગામ પાસે જ મોટરસાયકલ ચાલક રોડની બાજુમાં રેલિંગ સાથે અથડાતા જ અકસ્માત સર્જાયો છે। બોડેલીના ડભોઈ રોડ પર સાલપુરા ગામ નજીક બપોરના સમયે જ મૂળ છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાના મોટી આમરોલના અને હાલ બોડેલી તાલુકાના જંબુગામ ખાતે રહેતા જ દિગ્વિજયભાઈ ધનસિંહભાઈ રાઠવા તેમની મોટરસાયકલ લઈને જંબુગામથી વડોદરા તરફ આવી રહ્યા હોય તે વેળાએ જ અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા જ લોખંડની રેલિંગ સાથે આ મોટરસાયકલ ધડાકાભેર અથડાતા જ અકસ્માત સર્જાયો છે। ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે। 108 તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। મારો સન છે, અમે જબુગામ રહીએ છીએ। જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો। ત્યાંથી મંગલ ભારતી કોલેજ કંઈક કામ હતું એટલે નીકળ્યો હતો અને આ એક્સિડન્ટ થઈ ગયું ને એક્સપર્ટ થઈ ગયું। શું નામ હતું એનું? રાઠવા દિગ્વિજય। અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ। તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સના।